અમદાવાદના ઘાટલોડિયાના એક મંદિરમાં નશાનો અડ્ડો બની ગયો છે। ઘાટલોડિયા વિસ્તારમાં રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે કે જે નશાનો અડ્ડો બની ગયો છે। દારૂ અને ચરસની મહેફિલથી ભક્તો પરેશાન થઈ ગયા છે। મંદિર પરિસરમાં આજ ખુલ્લે આમ જુગાર રમવામાં આવે છે તો પોલીસ પેટ્રોલિંગના સામે પણ અહીંયા ગંભીર સવાલો ઉઠ્યા છે, કારણ કે મંદિરોમાં દારૂ પીવાઈ રહ્યો છે, ચરસ જે છે તેને આરોગવામાં આવે છે, ચરસ પી લેવામાં આવે છે, સાથે સાથે ત્યાં જુગાર પણ રમવામાં આવી રહ્યો છે। અહીંયા ભક્તો પરેશાન થઈ ગયા છે। ટ્રસ્ટની અરજી છતાં પણ તંત્ર કેમ મૌન છે તે એક મોટો સવાલ છે। ધાર્મિક સ્થળના અપમાનથી સ્થાનિકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે। નશાખોરો જે છે તે કેટલા સમયથી અહીંયા જે નશો કરવા માટે આવે છે અને ખાસ કરીને મંદિરમાં કેવા પ્રકારનું એમનું વર્તન રહે છે? મંદિરમાં એ લોકોનું વર્તન એટલું અણછાજતું હોય છે અને એ લોકોનો સમય બપોરના ગાળામાં જ્યારે કોઈ હાજર ના હોય અને રાત્રે કે જ્યારે બધા સૂઈ ગયા હોય અને રાત્રે 4 વાગ્યા સુધી અહીંયા એ લોકો દારૂનું, ગાંજાનું, બીજા ઘણા બધા ડ્રગ્સને એ બધાનું સેવન કરતા હોય છે। જો કોઈ બોલવા જાય તો એની સામે એ લોકો 10 થી 15 જણા આવીને પર્સનલ હુમલો કરે છે। એ લોકો અહીંયા બેસીને ગાંજો પીવે છે। ગાંજો એટલે એક એ લેવલનું ડ્રગ્સ છે કે જે બહુ એમ કહેવાય ને ખતરનાક છે। આજુબાજુમાં બધા છોકરાઓ હોય છે નાના નાના, એ લોકોનું ધ્યાન નથી રાખતા। પ્લસ એ લોકો જ્યારે આવે છે મંદિરની ગેટની બહાર બેસે છે, આજુબાજુમાં જતી છોકરીઓ એને એ લોકો નિશાન બનાવે છે, ટાર્ગેટ બનાવે છે। તો સોસાયટીવાળું કોઈ બોલવા જાય છે, ધારો કે કોઈ 1 કે 2 વ્યક્તિ જ્યારે જાય છે ત્યારે અમને બેફામ ગાળો બોલવાની, મારવાની ધમકી અને મારી નાખવાની ધમકી મળેલી છે। ચપ્પુ બતાવીને એમ કહે છે કે ભાઈ કાલે હું તને પતાવી દઈશ, ઉપર સુધી મારી પહોંચ છે, આટલે સુધી એ લોકો ધમકી આપે છે। અને બીજું, પર્સનલ ઘર ઉપર એ લોકો રાત્રે 3 થી 4 વાગે પથ્થરથી હુમલો કરે છે। એ હું તમને બતાવી શકું છું કે પથ્થરના બારીના કાચ તોડેલા છે એમણે। રાતે હા હી કરતા હોય છે પીને, સિગરેટો પીવે છે, દારૂ પીવે છે। અમારે તો સામે જ ઘર છે, આવા પડદો પડ્યો ત્યાં છે 3 વાગે સુધી। ડર એટલો બધો લાગે છે કે અમારે રાત્રે બહાર બી નીકળવું હોય ને તો બી અમને બીક લાગે છે કે અમારા છોકરા હોય, નાના છોકરીઓ હોય, નાની બહાર નીકળવું હોય તો છોકરાઓને અમારે એકલાને મુકાતા નથી। છેલ્લું સર 7 થી 8 વર્ષથી આ બધું ચાલુ રહેલું છે। પહેલું તો જે આ કામ કરી રહ્યા છે, આ ઉપદ્રવ આવો ફેલાવી રહ્યા છે, એમને પહેલાં શરમ આવી જોઈએ કે આપણે ક્યાં બેઠા છીએ, કઈ જગ્યાએ બેઠા છીએ। આ રામેશ્વર મંદિરની અંદર રાત્રે મોડા સુધી, અને ટાઈમ તો કોઈ બી ટાઈમ હોય, બપોરે આવે, રાત્રે આવે, બગીચાના ગેટ આગળ ગાડીઓ પાર્કિંગ કરીને જાણે બાપાનો બગીચો હોય એવી રીતે બેસી જાય છે। જોતા નથી, કોઈ લેડીઝ આવે, ઘણીવાર દર્શનાર્થીઓ અંદર આવતા હોય તો એમને તકલીફ પડતી હોય છે કે સારું કેવી રીતે જવું અમારે। અને જો કોઈ બી વ્યક્તિ એનો વિરોધ કરે છે તો એનું નક્કી છે કે રાત્રે ઝઘડો થશે। જે બી પર્સનલ મેટર હોય તો એમના ઘર સુધી બી હુમલો કરેલો છે। અને એવું નહીં કે આ ક્યાંથી ગોતા અને ક્યાંથી લોકો પબ્લિક અહીંયા બેસવા આવે છે અને અહીંયા જ ન્યુસન્સ ફેલાવે છે, જાણે આ એક અડ્ડો બની ગયો ને એવી જગ્યાનો આ ઉપયોગ થઈ રહ્યો છે। રજૂઆત ઘણી બધા આજુબાજુના પબ્લિકોએ ઘણી રજૂઆત કરી પણ એનું રિઝલ્ટ છેલ્લે શૂન્ય જ મળેલું છે અને બધા કંટાળી ગયેલા છે। હવે આગળ પડીને આનું રજૂઆત કોણ કરે, બીકના મારે કોઈ રજૂઆત સાહેબ કરી શકતા નથી। કેમેરામેન મુકેશ પરીખ સાથે હિમાંશુ પરમાર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। હું બગીચાની બરોબર સામે જ રહું છું। સેજ પડદો ઊંચો કરું તો આખા બગીચામાં શું ચાલે છે એ દેખાય છે। અડધી રાતે અવાજ આવે ને જો ઊંચો કરીને જોઉં તો દારૂની લે વેચ થતી હોય, એકાબીજા ગાળો બોલતા હોય, પછી એમ થાય કે ચલો આ તો રોજનું છે, સૂઈ જવા દે। પછી બહાર કંઈક લેવા જવું હોય, મારા પગે તકલીફ છે તેમ છતાં છોકરીને નથી મોકલતી ને હું 10 આટા ખાવા હોય તો હું જ નીકળું છું। અહીંયા જ રહું છું, અહીંયાથી રહીશું। હવે અહીંયા રાત્રે બહુ બધા પ્રોબ્લેમ ચાલે છે। છોકરીઓને બહાર નીકળવું હોય તો એ બહુ તકલીફ પડે છે। એના વિશે શું કરવું એ કંઈ ખબર પડતી નહીં। અત્યારે એક કદમ ઉઠાવ્યો છે, હવે જોઈએ શું થાય છે। એટલે અહીંયા બધા લુખ્ખા ઊભા રહી છે, બહુ રાતે મોડા સુધી ઊભા રહીને ગાળો બોલીને બધું કરી, દારૂ પીવી અહીંયા ઊભા હોય બધા। જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી આ જે અમૂલનું ઓડા ગાર્ડન છે, ઓડા ગાર્ડનમાં રામેશ્વર મહાદેવ છે, મહાદેવની આજુબાજુમાં આ નશાકીય પ્રવૃત્તિઓ અહીંયા વર્ષોથી ચાલી રહી છે, જેના માટે સોસાયટી તથા સોસાયટીના રહીશોએ, જે આજુબાજુના જે રહીશો છે, સર્વે રહીશોએ ઘણીવાર પોલીસ સ્ટેશનમાં તથા અહીંયાના જે બીજેપી અથવા તો જે પોલિટિકલ લીડર્સ છે એ લોકોને પણ ઘણી બધી રજૂઆત કરવા છતાં પોલીસ અમુક એક્શન લે છે। એક્શન લીધા પછી જેના ફોલોઅપ લેવા જોઈએ પાછું 6-8 મહિના પછી પાછું જે હોય એ બધું ચાલુ થઈ જાય છે। રોજ અવ્યવસ્થિત પાર્કિંગ
પછી કોઈનું કોઈ કહીએ તો કોઈ કીધું સાંભળે નહીં, આપણા સામે થઈ જાય. અહીંયા અસામાજિક લોકોનો બહુ તકલીફ છે, જેમ કે દારૂ પીને રખડવું, ગમે ત્યાં થૂંકવું, કંઈ બી કહીએ પણ આપણા સામે સાંભળતા કોઈ છે નહીં, અને ક્યાંય બી કમ્પ્લેન કરે તો એનું કોઈ રિઝલ્ટ જોવા મળતું જ નથી સાહેબ. તો આ તરફ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રિક્ષામાં પસાર થઈ રહેલી એક મહિલાના હાથમાંથી 19 લાખના દાગીના ભરેલી બેગ ઝૂંટવી લેનાર 2 રીઢા જે ગુનેગારો છે તેમને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝોન 2 એલસીબી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં તારીક ઉર્ફે નોમાન પટેલ અને સોહેબ ઉર્ફે તોતલા રંગરેજ નામના 2 શખ્સો પોલીસ સકંજામાં આવ્યા હતા. આરોપીઓ રેલવે સ્ટેશન પર વોચ રાખીને ઊભા રહેતા હતા. જેવું જ કોઈ પેસેન્જર હેન્ડબેગ કે પર્સ લઈને રિક્ષામાં બેસે એટલે તરત જ તેમનો પીછો કરતા. જેવી રિક્ષા સુમસામ જગ્યાએ પહોંચે કે તકનો લાભ લઈને બેગ છીનવીને પળવારમાં જ ફરાર થઈ જતા હતા. તો પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ આરોપીઓની ઓળખ કરી હતી. આ લૂંટ ચલાવ્યા બાદ બંને આરોપીઓ મુંબઈ અને અજમેર ફરવા ઉપડી ગયા હતા. હાલ આરોપીઓ પાસેથી 8.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે બાકીના દાગીના વેચવા આપનાર અતિયાર શેખ નામના શખ્સની શોધખોળ હાથ ધરાઈ છે. બંને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એ આરોપી નું એટલે એનું હુલિયો અને સીસીટીવી દેખાય એમાં એ માણસ આઈડેન્ટિકલ લાગતા એ માણસ ઉપર વોચ કરી એની ઉપર 2 દિવસ જેટલી વોચ રાખીને એ આરોપીને પકડતા એની સાથેનો એનો જે બીજો આરોપી છે એટલે સહ આરોપી એનું નામ મળેલ, એ પણ પકડી લેવામાં આવેલ અને એમની પાસેથી 8,50,000 જેટલી એમાઉન્ટ અત્યારે રિકવર કરી છે. અને જે ત્રીજો એમનો સાથીદાર છે કે જેમાં બાકીનો માલ એને આપવામાં આવેલ એની ઓળખ પણ અમે કરી લીધી છે ને એને પકડવા માટે પણ અમારી ટીમ કાર્યરત છે. એ પણ ટૂંક સમયમાં પકડાઈ જાય એ રીતના અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને હાલ અમે 8,50,000 જેટલો મુદ્દામાલ